ઓકે, હવે અત્યારે જો અમારીથી જોવું હોય ને આપણે કે ભાઈ લેટેસ્ટ વર્ઝન કયું ચાલે છે તો અહીંયા બતાવે, બરાબર. તો 18.3 જે લેટેસ્ટ વર્ઝન છે એનું. ઓકે, તો રવિને તો ખબર છે કે ભાઈ જનરલ રિએક્ટનો વસ્તુ હું છે તો પાર્થને નથી ખબર, કેમ કે એને ફર્સ્ટ ટાઈમ છે, એટલે હું સાવ લોઅર લેવલથી જ એક્સપ્લેન કરું છું એટલે એને સમજાય. હવે રિએક્ટનો યુઝ કેના માટે થાય કે ભાઈ તમારે કોઈ હવે કોઈ પણ એક વેબસાઇટ હોય, બરાબર, તો એ 2 થી 3 વસ્તુથી બનેલી હોય. એક તો એની અંદર ફ્રન્ટ એન્ડ હોય, એની અંદર બેક એન્ડ હોય અને ડેટાબેઝ હોય. તો આ ત્રણેય વસ્તુની અંદર અલગ અલગ વસ્તુ આવી શકે. સપોઝ કે ફ્રન્ટ એન્ડ આપણે બોલીએ, બરાબર, તો ફ્રન્ટ એન્ડની અંદર અલગ અલગ ટેકનોલોજી હોઈ શકે. કે ફોર એક્ઝામ્પલ હું અત્યારે એમ કહું કે આપણી પાસે 3 કેટેગરી છે, ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ અને ડેટાબેઝ. તો ઇન જનરલ આપણે વાત કરીએ તો આ 3 વસ્તુના કોમ્બિનેશનથી કોઈ પણ એક વેબસાઇટ બને, બરાબર. તો આ બધીમાં અલગ અલગ વસ્તુ હોઈ શકે. સપોઝ કે ફ્રન્ટ એન્ડ છે તો એની ઘણી બધી ટેકનોલોજી છે, તો કે ભાઈ રિએક્ટ આવે, એન્ગ્યુલર આવે, પછી વ્યૂ કરીને આવે, બરાબર. એ સિવાયની ઘણી બધી ટેકનોલોજી આની અંદર આવે કે જેને આપણે એમ કહીએ કે ભાઈ ફ્રન્ટ એન્ડ ટેકનોલોજી. સેમ વસ્તુ બેકએન્ડની અંદર આવે કે ભાઈ જાવા છે, પાયથોન છે, નોડ છે, PHP છે, બરાબર. તો આ બધી કહેવાય આપણે બેક એન્ડ ટેકનોલોજી. એ સિવાયની ઘણી બધી છે, બટ આ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. અને ત્રીજી વસ્તુ આવે આપણી પાસે ડેટાબેઝ. તો ડેટાબેઝ એ ઘણા બધા, જેમ કે MySQL છે, ઓરેકલ છે, SQL સર્વર છે, બરાબર, MongoDB છે. તો આમાંથી તમે કોઈ પણ એક કોમ્બિનેશન લઈ લો તો તમે એ કોમ્બિનેશનની મદદથી શું બનાવી શકો? એક વેબસાઇટ બનાવો. સપોઝ કે તમે ચૂઝ કરી શકો કે ભાઈ ફ્રન્ટ એન્ડમાં મારે રિએક્ટ યુઝ કરવું, બેક એન્ડમાં મારે પાયથોન યુઝ કરવું અને ડેટાબેઝ મારે MongoDB યુઝ કરવું. તો આ એક કોમ્બિનેશન થઈ ગયું, આ તમારી ટેકનોલોજી થઈ ગઈ જેનાથી તમે એક વેબસાઇટ બનાવી શકો, બરાબર. એ સિવાયનું ઘણું બધું એક વેબસાઇટની અંદર આવતું હોય આ 3 વસ્તુની અંદર. બટ આ 3 વસ્તુ છે ને એ મિનિમમ છે કે આ તમારે જોઈએ જ. હવે અમુક ટેકનોલોજીસ એવી છે કે જે હાઇબ્રિડ છે. હાઇબ્રિડ એટલે કે એની અંદર ફ્રન્ટ એન્ડ ને બેક એન્ડ બે તમે કરી શકો, બરાબર. ફોર એક્ઝામ્પલ છે એમાં જાવા. છે ને એ હાઇબ્રિડ છે. મીન્સ કે તમે એની અંદર ફ્રન્ટ એન્ડનો કોડ એ કરી શકો અને બેક એન્ડ નહીં કરી શકો. પછી PHP, તો PHP હાઇબ્રિડ છે કે તમે એમાં ફ્રન્ટ એન્ડ બેક એન્ડ બે કરી શકો. નોડમાંય કરી શકો થોડું ઘણું, બટ એટલું બધું સપોર્ટિવ નથી. અને પાયથોનમાં એવું છે, પાયથોનમાં તમે કરી શકો પણ એટલું બધું સપોર્ટિવ નથી. એટલે એવું જરૂરી નથી કે તમારે ફ્રન્ટ એન્ડ ટેકનોલોજી લેવી જ પડે. તમે સપોઝ કે અહીંયા હું એવું ચૂઝ કરી લો કે ભાઈ મારે PHP થી કરવી છે, બરાબર, તો હું PHP અને MongoDB આ બેની મદદથી કરી શકું એક વેબસાઇટ. મારે આમાંથી ફ્રન્ટ એન્ડમાંથી રિએક્ટ કે એન્ગ્યુલર કે વ્યૂ કે અલગથી કંઈ લેવાની જરૂર નથી. ખબર પડી? એટલે ફ્રન્ટ એન્ડ થી આપણે આપણું વેબસાઇટને થોડીક વધારે પાવરફુલ બનાવી શકીએ. કોઈ કોમ્પ્લેક્સ વેબસાઇટ હોય કે જેમાં ઘણું બધું એડ અપડેટ ડિલીટ થતું હોય, ઘણું બધું કોમ્પ્લેક્સ સર્ચ હોય, બહુ કોમ્પ્લેક્સ વેબસાઇટ હોય, ઘણું કોમ્પ્લેક્સ બિઝનેસ લોજિક હોય, તો એ ટાઈપની વેબસાઇટ હોય એની અંદર આપણે આ યુઝ કરી શકીએ ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક. બરાબર, આટલું ક્લિયર? આટલું ક્લિયર બધાને? યસ. હા. ઓકે, તો મેઇન ક્વેશ્ચન એ આવે કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ જો PHP થી કે બીજી કોઈ ટેકનોલોજી તો ફ્રન્ટ એન્ડનું કામ થઈ જતું હોય તો પછી આની કામ જરૂર આપણે રિએક્ટનું કામ શીખવું જોઈએ. તો અગેન એનો આન્સર છે કે
કોમ્પ્લેક્સ વેબસાઇટ. હવે તમારી નોર્મલ વેબસાઇટ હોય, બરાબર, સિમ્પલ વેબસાઇટ આપણે કોઈ કે કોઈ પણ વેબસાઇટ હોય કે હું એમ કહું કે આપણી એનાસ વેબની વેબસાઇટ લઈ લઈએ, તો આ સિમ્પલ વેબસાઇટ કહેવાય. આમાં કંઈ કોમ્પ્લેક્સિટી નથી. સિમ્પલ આપણે અહીંયા હેડિંગ છે, આ બધું ડિસ્પ્લે કરીએ છીએ, આ નોર્મલ કન્ટેન્ટ છે. આમાંથી હું કંઈ એડ અપડેટ ડિલીટ કે કંઈ કોમ્પ્લેક્સ વસ્તુ નથી કરતો. તો આ ટાઈપની વેબસાઇટ હોય, સિમ્પલ અહીંથી સેન્ડ કરું તો ઈમેલ કે એવું જાય, તો આને કોમ્પ્લેક્સ ના કહેવાય. પણ હવે હું અહીં ઓપન કરું કે ભાઈ અમેઝોન વાળાની વેબસાઇટ છે, બરાબર, એ કોમ્પ્લેક્સ વેબસાઇટ કહેવાય, કેમ કે એમાં ઘણું બધું થાય છે. અહીંથી કંઈક ડિસ્કાઉન્ટની ઇન્ફોર્મેશન છે, અહીં કંઈક મને મારી સમરી દેખાડે છે, મેં લાસ્ટ ટાઈમ પરચેસ કર્યું એ બતાવે છે, આમાં કંઈક મને બીજું એક સાથે ઘણી બધી વસ્તુ થાય છે, બરાબર. મને મારા લાસ્ટ મેં પરચેસ કર્યું અથવા તો મારા જે રીતના મારા પ્રેફરન્સ હોય એ પ્રમાણે કેટલી બધી વસ્તુ છે. મારા ઓર્ડર્સમાં જાઓ, બરાબર, આ સાઈડ ઘણી બધી વસ્તુ છે કે જેની પર સપોઝ કે હું પ્રોડક્ટ સર્ચ કરું અહીંથી કોઈ, તો એ એક એક પ્રોડક્ટની ઘણી બધી ડિટેલ ઇન્ફોર્મેશન આપે છે મને અહીંયા, બરાબર. તો આ ટાઈપની જે કોમ્પ્લેક્સ વેબસાઇટ હોય ને કે જેમાં ઘણી બધી વસ્તુ થતી હોય, અહીં ક્યાંક પ્રાઇસ કેલ્ક્યુલેટ થતી હોય, અહીંથી કંઈક મારે કાર્ટની ઇન્ફોર્મેશન થતી હોય, એટલે આ ટાઈપની વેબસાઇટ છે ને એને કોમ્પ્લેક્સ કહેવાય. કે તમે અને આખું જે યુઆઈ છે એની અંદર ઘણી બધી વસ્તુ એકસાથે થતી હોય. તો એ ટાઈપની વેબસાઇટ માટે નોર્મલ જે લેંગ્વેજ છે કે જે હાઇબ્રિડ છે, પીએચપી છે, જાવા છે, બરાબર, આ ટાઈપની હાઇબ્રિડ લેંગ્વેજ છે ને એ એના માટે કેપેબલ નથી. એની એક લિમિટ આવી જાય, બરાબર. તો એના માટે આપણે શું કરવું પડે, કોઈ પાવરફુલ એટલે ફ્રન્ટ એન્ડનું એકચ્યુઅલી ઉદ્ભવ જ ત્યાંથી થયો કે તમારે કોઈ કોમ્પ્લેક્સ વસ્તુ બનાવવી હોય ને તો તમારે એક ડેડિકેટેડ ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક જોઈએ, એક ડેડિકેટેડ ફ્રન્ટ એન્ડ છે કે જે એમાં એક્સપર્ટ હોય, બરાબર. આ વસ્તુ કેવી હતી, એક્સપર્ટ નહોતી, એટલે એક સમય આની શું કહેવાય લિમિટ આવી જાય. તો પછી આપણે એક્સપર્ટ લેંગ્વેજની જરૂર પડી કે ભાઈ કોમ્પ્લેક્સ છે તો ઓકે તમે આમાંથી કોઈ યુઝ કરી લો. ફ્રન્ટ એન્ડ ઘણી બધી છે, એવું નથી આ ત્રણ જ છે, પણ આ ત્રણ છે એ મોસ્ટ પોપ્યુલર છે. ઓકે, તો એનો પર્પઝ છે કે શું કામ તમારે રિએક્ટ કે કોઈ બી ફ્રન્ટ એન્ડ લેંગ્વેજ જરૂર પડે. ઓકે, આમાં કોઈને કંઈ પ્રશ્ન? ના. ઓકે, તો નેક્સ્ટ વસ્તુ હવે કે ભાઈ આપણે એવું નક્કી કરીએ કે ભાઈ અમારે અમેઝોનની વેબસાઇટ બનાવીએ, તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ? ફર્સ્ટ સ્ટેપ શું હોય તો કે ભાઈ આપણે આ જે લેંગ્વેજ છે એનું એક સેટઅપ જરૂરી, એની ફાઇલ્સ જોઈ, એ કઈ રીતના રન થાય. આપણે કેમ કોઈ પણ લેંગ્વેજ પીએચપી કે નાખવું હોય તો આપણે એના સોફ્ટવેર કે બધું ઇન્સ્ટોલ કરવું પડે. તો એવી રીતના ફર્સ્ટ સ્ટેપ રિએક્ટ માટે છે કે તમારે એને ઇન્સ્ટોલ કરવું પડે. હવે ઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ છે એ જોઈએ છીએ આપણે. તો તમે એની વેબસાઇટમાં જશો, બરાબર, પછી નીચે અહીંથી લર્નની અંદર અહીં જવાનું ઇન્સ્ટોલેશન, બરાબર. ઇન્સ્ટોલેશનમાં જશો ને એટલે આપણે લાસ્ટ ની અંદર અહીંયા આવશે સ્ટાર્ટ અ ન્યૂ રિએક્ટ પ્રોજેક્ટ, બરાબર. હવે એની અંદર હવે રિએક્ટ ઇન્સ્ટોલ કરવાના છે ને ઘણા બધા વે છે. આજથી 3 વર્ષ પહેલાં એવું હતું કે રિએક્ટ તમે એક જ વસ્તુથી ઇન્સ્ટોલ થાય, ક્રિએટ રિએક્ટ એપ કરીને હતું, કદાચ તમને ત્રણેયને ખબર નહીં હોય, પણ એક સિમ્પલ હતું રિએક્ટ ઇન્સ્ટોલ કરવું. પણ પછી જેમ જેમ આ રિએક્ટ છે કોની પ્રોડક્ટ છે? ફેસબુકની, બરાબર. તો ફેસબુક વાળાએ એવું નક્કી કર્યું કે ભાઈ ઘણી વખત એવું થાય કે કોકને વેબસાઇટ બનાવી રિએક્ટમાં, પણ એ અમેઝોન જેટલી કોમ્પ્લેક્સ નથી, બરાબર. તો દેટ મીન્સ કે તમારે રિએક્ટ જોઈએ છે પણ એનું લાઇટ વેઇટ વર્ઝન જોઈએ છે. ઘણાને સપોઝ કે અમેઝોન જેવી જ બનાવી છે તો મીન્સ કે બહુ કોમ્પ્લેક્સ વર્ઝન જોઈએ છે. એટલે રિએક્ટમાં એને શું કર્યું, અલગ અલગ વર્ઝન પાડી દીધા કે ભાઈ જેને ફૂલ કોમ્પ્લેક્સ વેબસાઇટ છે ને તો તમે આ યુઝ કરો, પછી ઓછી કોમ્પ્લેક્સ હોય તો તમે આ યુઝ કરો. ટૂંકમાં એને શું કરી દીધું, અલગ અલગ વર્ઝન પાડી દીધા. એટલે અહીંયા તમને જે લિસ્ટ દેખાય ને કે તમારે ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હોય, બરાબર, તો કેટલી વસ્તુ કેટલી રીતે થઈ શકે. તો અહીંયા તેને આપ્યું કે ભાઈ તમે નેક્સ્ટ જેએસ ઉપયોગ કરો,
Next.js એટલે શું કે ભાઈ એક રિએક્ટનું એક વર્ઝન થયું. તમે રેમિક્સ યુઝ કરો, તમે ગેટ્સબાય યુઝ કરો, એક્સપો કરો, બરાબર. આ બધા એના શું છે, અલગ અલગ રિએક્ટના પોતાના જ વર્ઝન છે, ફ્રેમવર્ક્સ છે, બરાબર. તો આ શું કામ આપ્યા ને કે ભાઈ આના ઉપરથી તમારે ડિસિઝન લેવાનું કે તમારી વેબસાઇટ છે ને કેટલી કોમ્પ્લેક્સ છે. વધારે કોમ્પ્લેક્સ હોય તો તમે Next.js યુઝ કરો, થોડીક ઓછી હોય તો તમે આ કરો. આ ડિસિઝન તમારે અત્યારે ના લેવાનું હોય કેમ કે અત્યારે તમે શીખો. આ ડિસિઝન કોણ લે? તમારા પ્રોજેક્ટ મેનેજર છે, ટીમ લીડ છે, એ ડિસિઝન લે કે ભાઈ તમારે આ પ્રોજેક્ટમાં હું યુઝ કરું. પણ તમને ખબર હોવી જોઈએ કેમ કે એક સમયે તમે કોઈ પ્રોજેક્ટ મેનેજર કે ટીમ લીડ કે બનવાના કે સિનિયર બનવાના છો, બરાબર. તો શીખવા માટે આમાંથી આપણે કોઈ યુઝ નહીં કરીએ કેમ કે આ બધા હેવી વર્ઝન છે, આ બધા હેવી ફ્રેમવર્ક છે, રિએક્ટના જ છે પણ બધા અલગ અલગ ફ્રેમવર્ક. તો શીખવા માટે આપણે શું કહ્યું, લાઇટ વેટ વસ્તુ જોઈએ ને, બહુ એકદમ સિમ્પલ હોય એવું. તો એના માટે અહીંયા તમે જોશો ને એક બટન છે શો ડિટેલ, અહીંયા નીચે એક લાસ્ટમાં એક આ છે વીએટ કરીને, હા, ઘણા વીટ કહે, ઘણા વીએટ કહે. તો આ છે ને આનાથી તમે રિએક્ટનો પ્રોજેક્ટ સેટઅપ કરી શકો અને એ લાઇટ વેઇટ છે. એટલે કે શીખવા માટે કે નાના જે પ્રોજેક્ટ હોય કે જેમાં સપોઝ કે 8-10 હજાર રિક્વેસ્ટ આવતી હોય, બરાબર. જેમ કે આપણો યોરકી કે એના CRM જે પ્રોજેક્ટ છે એ આપણે કેનાથી બનાવ્યો છે? વીએટથી બનાવ્યો છે, બરાબર. અમેઝોન જેટલો કોમ્પ્લેક્સ નથી એટલે આપણે વીએટ બનાવી શકીએ. તો હું એ ક્લિક કરીશ. હવે વીએટ શું છે? એક ટાઈપનું ટૂલ છે. મેં કીધું એમ કે એક ટાઈપનું એ રિએક્ટનું શું છે? ફ્રેમવર્ક છે કે જેનાથી તમે પ્રોજેક્ટ ક્રિએટ કરી શકો. તો અહીંયા ગેટ સ્ટાર્ટેડ કરીશ કે જે મને કમાન્ડ આપશે. એ નીચે જઈશ ને, અહીંયા ઓપ્શન છે, તો તમારે રિએક્ટને ઇન્સ્ટોલ કરવા માટે આ કમાન્ડ રન કરવાનો, બરાબર. તમે નોડ ઇન્સ્ટોલ કર્યું છે એટલે એમાં npm કરીને તમારામાં ઓટોમેટિક એ વસ્તુ ઇન્સ્ટોલ થઈ જાય, બરાબર. તો આ કમાન્ડ અહીંથી હું કરું કોપી. હવે નેક્સ્ટ તમારે જવાનું તમારા ટર્મિનલમાં કે જે જગ્યાએ તમારે પ્રોજેક્ટ બનાવવો. તો હું સપોઝ કે ડી ડ્રાઈવ કે એમાં મારામાં એક કોર્સ કરીને ફોલ્ડર છે, એની અંદર મેં એનહાન્સ રિએક્ટ ટ્રેનિંગ કરીને ફોલ્ડર બનાવ્યું. તમે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ જ્યાં બનાવો ત્યાં તમારે CMD ઓપન કરી નાખવાનું, બરાબર. તમે મારું CMD અહીંયા ઓપન કરી લીધું. હવે અહીંયા મેં કમાન્ડ જે કોપી કર્યો તે કરી દઉં પેસ્ટ, બરાબર. મેં ઓલરેડી આ એક કમાન્ડ એકવાર રન કરેલો છે, મારે ફટાફટ થઈ જાય. તમારે ફર્સ્ટ ટાઈમ થોડીક વાર લાગશે જો વીટ ઇન્સ્ટોલ નહીં હોય તો. હવે પ્રોજેક્ટ નેમ કે ભાઈ આજે તમે પ્રોજેક્ટ બનાવો છો, આ રિએક્ટનો જે પ્રોજેક્ટ બનાવો છો એનું નામ શું રાખવું હોય? તો હું નામ રાખું કે ભાઈ ફર્સ્ટ રિએક્ટ એપ, બરાબર. તમે ગમે તે નામ રાખી શકો. ઓકે, તો હું એન્ટર આપું. હવે આજે વીએટ આપણે યુઝ કરીએ છીએ એ ખાલી રિએક્ટ માટે જ નથી. તમે એમાંથી ઘણી બધી લેંગ્વેજ છે સપોર્ટ કરે. કે સપોઝ કે તમારે વ્યૂનો પ્રોજેક્ટ બનાવવો હોય, તમારે લીટનો બનાવવો છે, ઘણા બધા ફ્રેમવર્ક છે જે આપણે યુઝ ના કર્યા હોય. એટલે બીજા બધા પ્રોગ્રામિંગ લેંગ્વેજના તમારે પ્રોજેક્ટ બનાવવા હોય તો આમાંથી બનાવી શકો. બટ આપણે અત્યારે યુઝ કરવાનું છે રિએક્ટ. એટલે એરો કીનો ઉપયોગ કરીને એરો કી અપડાઉન કરશો ને એટલે એરો ઉપર નીચે થાય. તો રિએક્ટ ઉપર સિલેક્ટ રાખીને મારીશ એન્ટર. ઓકે, નેક્સ્ટ ઓપ્શન મારી પાસે છે કે ભાઈ તમે શું યુઝ કરવાના રિએક્ટ સાથે. તો રિએક્ટ સાથે જનરલી બે વસ્તુ થઈ એઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરાબર. કે ભાઈ રિએક્ટમાં તમે જે કોડ લખશો એ કોડ કઈ લેંગ્વેજ નો છે? તો આપણે તો જાવા સ્ક્રિપ્ટ આવડે તો જાવા સ્ક્રિપ્ટનો કોડ કરી શકીએ. જાવા સ્ક્રિપ્ટ જેવું બીજું એક ટાઈપ સ્ક્રિપ્ટ છે કે થોડીક અલગ સિન્ટેક્સ આવે એની અંદર, બરાબર. તો ટાઈપ સ્ક્રિપ્ટ યુઝ કરી કે પણ આપણે જાવા સ્ક્રિપ્ટ આવડે તો આપણે અહીંથી એરો કીથી નીચે કરીને જાવા સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી લેવાનું, બરાબર. આ પાછું એન્ટર કરીશું એટલે આવો મેસેજ આવશે. અહીંયા ડન લખેલું આવે અને એનો મતલબ એમ કે પ્રોજેક્ટ આપણો બની ગયો. અને અહીંયા હું ફોલ્ડરમાં જઈને જોઉં તો અમારું ફોલ્ડર બની ગયું. અને પછી એને ઇન્સ્ટ્રક્શન આપી અહીંયા કે તમારે આ 3 કમાન્ડને રન કરવાના. નાવ રન આ 3 કમાન્ડ.
આ કરશો એટલે આપણું પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો પેલો સીડી કરીને તમારા ફોલ્ડરમાં જવાનું. જો અત્યારે મારું આ કરંટ ક્યુ ફોલ્ડર છે તો કે આ એનાન્સ રિએક્ટ ટ્રેનિંગ, એટલે હું ક્યાં ફોલ્ડરમાં છું? આ ફોલ્ડરની અંદર. પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે જે ફોલ્ડર આપણે બનાવ્યું, જે રિએક્ટનો પ્રોજેક્ટ આપણે બનાવ્યો એની અંદર જવાનું. બરાબર, હું કેમ ડબલ ક્લિક કરીને આની અંદર ગયો? એવી રીતના કમાન્ડ લાઇનમાંથી ડબલ ક્લિક કરીને જો આ ફોલ્ડર આપણે જે બનાવ્યું એની અંદર જવું હોય તો કમાન્ડ લખવું પડે સીડી સ્પેસ તમારું ફોલ્ડર. તો એ અહીંયા છે. બરાબર, આ કમાન્ડ તમે જે પ્રોજેક્ટનું નામ આપ્યું હોય એની અંદર જવા માટે એટલે કે આપણે કેમ ફોલ્ડરની અંદર જવું હોય તો ડબલ ક્લિક કરીએ એટલે એની અંદર જઈ. તો એ વસ્તુ તમે બારોબારથી આ કમાન્ડ રન નહીં કરો, બારોબારથી બીજા કમાન્ડ રન કરશો ને તો નહીં હાલે, એટલે ધ્યાન રાખવું. બરાબર, આ પેલો સ્ટેપ થઈ ગયો. બીજું સ્ટેપ npm ઇન્સ્ટોલ. અત્યારે આ શું છે સમજવાની જરૂર નથી, ખાલી અત્યારે એઝ ઇટ ઇઝ અહીંયા કરી દો npm ઇન્સ્ટોલ. બરાબર, આ npm ઇન્સ્ટોલનું આપણે આખું એક સેક્શન આવશે ત્યારે ડિટેલમાં સમજાવીશ. થોડીક વાર લાગશે. અને તમારે આ કમાન્ડ રન કરવા માટે તમારું આ બધા કમાન્ડ રન કરવા માટે તમારું નેટ ચાલુ હોવું જરૂરી છે. નેટ ચાલુ નહીં હોય તો નહીં થાય. કદાચ ઘરેથી પ્રેક્ટિસ કરતા હોય ને નેટ બંધ થઈ છે તો ધ્યાન રાખજો. ઓકે, અહીંયા એડ એવું લખેલ આવે, બરાબર, તો સમજી લેવાનું કે આ કમાન્ડ પ્રોપર રન થઈ ગયો આપણો. બરાબર, પછીનું આપણું જે કમાન્ડ છે આ તો કે ભાઈ npm રન dev. ઓકે, એન્ટર. બરાબર, ઓટોમેટિક આવું પેજ આવી જશે. હવે એને આપણે યુઆરએલ આપી દીધું કે ભાઈ તમારે જે પ્રોજેક્ટનું આઉટપુટ જોવાનું એ કઈ જગ્યાએ જોવાનું, તો કે ભાઈ આ યુઆરએલ ઉપર. તો તમે આને કોપી કરીને બ્રાઉઝરમાં ઓપન કરી શકો, અથવા તો કંટ્રોલ ક્લિક કરો તો એ ઓપન થઈ જાય. થઈ ગયું. તો આપણું આ લોકલ હોસ્ટ 5173 પોર્ટ છે આપણો. અહીં કોલોન છે વચ્ચે જોવાનું. તો આપણું રિએક્ટનો પ્રોજેક્ટ ક્રિએટ થઈ ગયો. આ આપણું સેમ્પલ પેજ છે. હવે અહીંયા સુધીમાં કોઈને કંઈ પેલા પ્રશ્ન હોય તો પૂછી લ્યો, પછી આગળ વધીએ આપણે. ઓકે, ઓલ ગુડ? યસ. ઓકે, ગુડ. તો હવે આપણે જે કોડ જે પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કર્યો, પાર્થ સમજાઈશ ને? કેમ કે તારા માટે નવું છે. બે રવિને તો કરેલું છે થોડું ઘણું, એટલે એને તો આ બેઝિક છે એના માટે. ના સમજાય છે. ઓકે, હવે આપણે આજે આખું ફોલ્ડર કે જે ડાઉનલોડ કર્યું આ કમાન્ડથી આપણે, બરાબર, એને આપણે VS કોડમાં ખોલીએ. બરાબર, એડિટરમાં ખોલીએ. તો VS કોડ ઓપન કરું અને કરી દઉં બંધ. ઓપન ફોલ્ડર, અને મેં જે જગ્યાએ કર્યું ત્યાં જઈને એના ટ્રેનિંગ અને મારો પ્રોજેક્ટ અને ઓપન થઈ ગયું. બરાબર, આ આખો એનો આ બેઝિક કોડ છે. આ બેઝિક આટલી ફાઇલ્સ એને જોઈએ રિએક્ટનો પ્રોજેક્ટ રન થવા માટે. આટલી ફાઇલ જોઈએ જે આપણે બનાવી ના પડે જાતે. એટલે આપણે શું કર્યું, અહીંયા જે એનું ઇન્સ્ટ્રક્શન આવે એ પ્રમાણે આ કમાન્ડે શું કર્યું, મને એટલી ફાઇલ બનાવીને આપી દીધી જે મારે જાતે બનાવી ના પડે. બરાબર, આ બધી ફાઇલ. અને આ જે ફોલ્ડર છે ને નોડ મોડ્યુલ કરીને, આ ફોલ્ડર કઈ રીતના બન્યું, આપણે npm i કરીને જે કમાન્ડ રન કર્યો ને અહીંયા, કયો કમાન્ડ? આ વાળો npm ઇન્સ્ટોલ. બરાબર, તો આ કમાન્ડથી શું થયું, આ ફોલ્ડર બન્યું. બાય ડિફોલ્ટ આ ફોલ્ડર ના હોય, npm ઇન્સ્ટોલ કરે એટલે આ ફોલ્ડર બની જાય. અત્યારે તમે ખાલી ટેમ્પરરી એવું કરજો કે ના ઓલરેડી આ છે જ, કંઈ નહીં. ઓકે, હવે નેક્સ્ટ આપણે થોડુંક આ ફાઇલનું થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. આ બધી ફાઇલ્સ અત્યારે હું તમને નહીં સમજાવું, કેમ કે જેમ જેમ જેની જરૂર પડશે ને એમ આપણે એનું ઇન્ટ્રોડક્શન લેવું.
પણ સૌથી પહેલા થોડુંક એટલું સમજી લઈએ કે ભાઈ મારે આમાંથી એક જ વસ્તુ, એક જ મિનિટ, હું જરીક સ્ક્રીન સ્ટોપ કરું છું. હા, પેલા એટલીસ્ટ આપણે અત્યારે એટલું સમજી લઈએ કે ભાઈ આ આખો જે પ્રોજેક્ટ રન થાય છે એ કઈ રીતના થાય છે, કઈ કઈ ફાઇલ એની અંદરથી કોલ થાય. તો સૌથી પહેલા જ્યારે આપણે ઓલું પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે કેવો કમાન્ડ હતો? અચ્છા, આપણે સપોઝ કેવું થાય કે તમે અત્યારે અહીંયા આપણે ગયા, બરાબર, અત્યારે આપણું આ ચાલુ છે સર્વર અને બંધ કરવું હોય તો સૌથી પહેલા મારે કરવું પડશે Ctrl+C. પેલા કંટ્રોલ પ્રેસ કરીને C કરશો એટલે તમારું પાછું ટર્મિનલ આવી જાય, બરાબર. અને હું ક્લિયર કરું, સર્વર મારું બંધ થઈ ગયું. હવે અહીંયા હું જેને રિફ્રેશ કરીશ ને તો આ બંધ થઈ ગયું. હવે મારે પાછું ચાલુ કરવું હોય, બીજે દિવસે હું આવ્યો મારે પાછું એને ચાલુ કરવું હોય તો કઈ રીતના કરવાનું? તો પાછું હું ફોલ્ડરમાં જઈશ મારા, બરાબર, અને અહીંયા કરીશ npm run dev. આટલું કરીશ એટલે પાછું ચાલુ થઈ જાય અને Ctrl+C કરશો એટલે સ્ટોપ થઈ જાય. ઓકે, તો હવે એ જોઈએ કે ભાઈ આને આ બધી વસ્તુ છે ક્યાંથી આવે ને આખો પ્રોજેક્ટ રન કઈ રીતના થાય. તો અત્યારે જેટલી ઇન્ફોર્મેશન તમારા માટે જરૂરી છે એટલી જ આપી દઉં કે સૌથી પહેલા રિએક્ટનો પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય ને તો અહીં એક ફાઇલ છે index.html. આ ફાઇલ છે ને એની અંદર જે કોડ હોય ને એ રન થતો હોય. કેમ કે અલ્ટિમેટલી એક વસ્તુ યાદ રાખવાની કે બ્રાઉઝર બે જ વસ્તુ સમજે, HTML અને CSS, અને ત્રીજી જાવાસ્ક્રિપ્ટ, બરાબર. તો આપણી પાસે HTML ફાઇલ તો અહીંયા એક જ છે. બ્રાઉઝરમાં જે આઉટપુટ આવતું HTML સિવાય ક્યાંયથી ના આવે, બરાબર. જાવાસ્ક્રિપ્ટ તો હું કંઈ ઇન્ટરનલી કામ કરે, બટ દેખાતું હોય HTML અને CSS જ હોય. તો આ બધી વસ્તુ ક્યાંથી આવે તો આપણે જોઈએ વન બાય વન. અહીંયા જો આજે ટેબ છે ને એની ઉપર ટાઇટલ દેખાય ને વીટ પ્લસ રિએક્ટ દેખાય, લખ્યું વીટ પ્લસ રિએક્ટ. તો અહીંયા હું કરું કે ભાઈ માય ફર્સ્ટ પ્રોજેક્ટ. અહીંયા હું જો અત્યારે અહીંયા કંઈ ચેન્જ નથી થયું, બરાબર. હવે આની અંદર એક કન્સેપ્ટ છે જેને આપણે કહેશું હોટ રીલોડ, બરાબર. કે અહીંયા જેવો કોડ અહીંથી હું સેવ કરીશ ને, ફાઇલ સેવ, બદલી ગયો અહીંયા આઉટપુટ. એટલે એવું નથી કે અહીંયા હું કંઈક ચેન્જ કરું પછી મારે રિફ્રેશ કરવું પડે. અહીંથી મારે ગમે ચેન્જ કરીશ ને એનું આઉટપુટ અહીંયા હું જેવું સેવ કરીશ ને એનું આઉટપુટ અહીંયા ઓટોમેટિક આવી જાય. જેમ કે અહીંયા હું કરું કે ભાઈ પાછળ ટેસ્ટ સેવ થઈ ગયો અહીંયા, એટલે ઓટોમેટિક રીલોડ થાય. આ જે વસ્તુ છે એને કહેવાય હોટ રીલોડ, બરાબર. હવે તો એ વસ્તુ ઇન્ડેક્સમાંથી આવે, પણ બીજો પ્રશ્ન એ છે કે આ બધું લોગો અને આ બધું ક્યાંથી આવે તો એ જોઈએ વન બાય વન. તો જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય તો સૌથી પહેલાં ઇન્ડેક્સ ફાઇલ કોલ થાય. હવે ઇન્ડેક્સ ફાઇલની અંદર તમને એમ થશે કે આ બધું મારે જાણીને શું કરું, પણ એક સારું રિએક્ટ ડેવલપર બનવું હોય તો તમને એકચ્યુઅલમાં ખબર હોવી જોઈએ કે એની અંદર શું વસ્તુ છે અને એ વસ્તુ કઈ રીતના કામ થાય, તો તમે આગળ જઈને કોઈ મોટા અને સારા પ્રોજેક્ટમાં કામ કરી શકો. બાકી તમારું નોલેજ લિમિટેડ રહે તો તમારું પેકેજ એટલું જ રહેશે અને તમારું ગ્રોથ એટલો જ રહે. એટલે નાની નાની વસ્તુ જાણવી જરૂરી છે. હવે અહીંયા જો એક વસ્તુ લઈ ગઈ main.jsx, એટલે જ્યારે ઇન્ડેક્સ ફાઇલ લોડ થાય ને ત્યારે એ કંઈક આ ફાઇલને કોલ કરે છે કે જ્યાં ક્યાં પડી છે સોર્સમાં. સોર્સની અંદર મેઇન છે, તો સોર્સ એટલે કે આ એની અંદર આ ફાઇલ. તો આ આખી ફાઇલ છે જેનો કોડ અત્યારે આપણે સમજવાની જરૂર નથી, બરાબર. ત્યાંથી આખો કોડ આ રન થાય છે. તો આ કંઈક એપ કરીને છે જે આપણે આગળ સમજશું, જેને આપણે
જે આખો કન્સેપ્ટ રિએક્ટનો છે, જેને કેવું કમ્પોનેન્ટ આપણે કે કમ્પોનેન્ટ શું વસ્તુ છે. પણ ઇન શોર્ટ સમજવાની વસ્તુ એ છે કે ઇન્ડેક્સ પેલા રન થાય અને એની અંદરથી કઈ ફાઇલ કોલ થાય છે આ કે જ્યાંથી આખી બધી વસ્તુ ચાલે છે. બરાબર, આટલું બધાને ક્લિયર. અને આ ફાઇલ આ અહીંયા જે આવી રીતના લખ્યું હોય ને, આ એક પ્રકારનો તમને ટેગ લાગતો હોય છે. આપણે જેમ ડીવ ટેગ ને પેરાગ્રાફ ટેગ ને લખીએ, બરાબર. આને શું કહેવાય? આ બધા HTML ની ભાષામાં બધા ટેગ છે. પણ રિએક્ટની ભાષામાં જે HTML ટેગ સિવાયનું જે છે ને એ બધા શું કહેવાય? એના કમ્પોનેન્ટ. બરાબર, કે જે ટેગ HTML ના નથી એ બધા શું હોય? કમ્પોનેન્ટ. અને એ વસ્તુ એવી હોય કે જે આપણે બનાવી હોય. ખબર પડી? ઓકે, તો એપ છે ઇન શોર્ટ શું છે? કમ્પોનેન્ટ. અને એક ટાઈપની ફાઇલ જ છે જે અહીંયા છે. જેટલી ફાઇલની પાછળ .jsx અથવા તો .js લાગતું હોય ને એ બધી શું છે? કમ્પોનેન્ટ. બરાબર, તો આ એપ છે એ શું છે? કમ્પોનેન્ટ. અને એ એક ફાઇલ છે કમ્પોનેન્ટ, એટલે એક ટાઈપની ફાઇલ જ છે. અને હું ક્લિક કરું ને તો આખી ફાઇલ ખુલી. બરાબર, હવે એની અંદર શું વસ્તુ છે? એની અંદર છે ને આ વસ્તુ આપણા કામની જે રિટર્ન લખ્યું ને, બરાબર. રિટર્નની અંદર જે કોડ હોય ને એ બ્રાઉઝરમાં એ પ્રિન્ટ થતો હોય. તો એક સેકન્ડ. બરાબર, રિટર્નની અંદર જે કોડ હોય ને એ આખો આઉટપુટમાં આવતો હોય. એ કઈ રીતના કન્ફર્મ થાય? તો જે સૌથી પહેલા આ છે ને, આ એક લોગો છે, આ એક ઇમેજ છે. બરાબર, આની અંદર આ બધી વસ્તુ શું છે તે યાદ રાખવાની જરૂર નથી. તો અહીંથી આપણે આઉટપુટ જોશું ને હમણાં. આ પેલું અહીંથી આ કાઢી નાખું, સેવ કરું, નીકળી ગયું ત્યાંથી. આ બીજો રિએક્ટનો લોગો કાઢી નાખું, સેવ કરું, નીકળી ગયો. પછી આ હેડિંગ છે એ કાઢીને સેવ કરું, નીકળી ગયું. તો ઇન શોર્ટ આ જે આખી વસ્તુ છે ને એ આ ફાઇલમાંથી આવે છે. કઈ ફાઇલમાંથી? app.js. એ જે શું છે? કમ્પોનેન્ટ. એપ શું છે? કમ્પોનેન્ટ. તો વસ્તુ એવી થઈ કે પેલા ઇન્ડેક્સ ફાઇલ કોલ થાય, એની અંદરથી મેઇન ફાઇલ કોલ થાય, અને એની અંદરથી આ એપ ફાઇલ કોલ થાય, જેને આપણે કહેશું એપ કમ્પોનેન્ટ. બરાબર, આટલું ક્લિયર બધાને? આમાં નકામની જેટલી વસ્તુ છે ને એ બધી કાઢી નાખું, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકીએ. તો સૌથી પહેલા તો એ સમજીએ કે કમ્પોનેન્ટ વસ્તુ શું છે. આપણે કમ્પોનેન્ટ કોને કહી શકીએ? બરાબર, તો હું તમને છે ને URL બતાવું, જેનાથી તમને આઈડિયા આવશે. એવું સમજો કે આ એક વેબસાઇટ છે. બરાબર, તો કમ્પોનેન્ટ એટલે શું? કે એક ટાઈપના સેક્શન. બરાબર, આપણે કમ્પોનેન્ટને શું કરવાનું? આઈડેન્ટિફાઈ કરવાનું. આઈડેન્ટિફાઈ કરે એટલે કે આપણે રીતના વિચારવાનું કે ભાઈ આમાંથી કઈ વસ્તુને હું કમ્પોનેન્ટ કહી શકું. તો ફોર એક્ઝામ્પલ, જે આખો ઉપરનો જે નેવ બાર છે, આખું હેડર છે, બરાબર, એને હું એક કમ્પોનેન્ટ કહી શકું, કેમ કે એ આખી એક વસ્તુ અલગ છે. બરાબર, પછી એની વચ્ચેનો જે પોર્શન છે, બરાબર, જે સબ હેડિંગ જેવું છે, અથવા તો હેડર નીચેનો ભાગ છે, તો આ આખો પોર્શન છે એને એક હું કમ્પોનેન્ટ કહી શકું, કેમ કે એની અંદર કંઈક રિલેટેડ ઇન્ફોર્મેશન છે. તો મારો એક નેવ બાર કમ્પોનેન્ટ થઈ ગયો. આ પોર્શન છે એક બીજો કમ્પોનેન્ટ થઈ ગયો. પછી એને નીચે જાઉં તો આ સેક્શન, આ સેક્શન ને આ સેક્શન, તો એક આનો કમ્પોનેન્ટ બની શકે, એક આ કમ્પોનેન્ટ થઈ શકે, અને આ કમ્પોનેન્ટ થઈ શકે. કમ્પોનેન્ટ એટલે હું અગેન એક ફાઇલ. બરાબર, એટલે હું શું કરું કે આની ફાઇલ બનાવી શકું, આની ફાઇલ. અત્યાર સુધી આપણે જે કોડિંગ કરતા હોય કેવું હતું કે હું આખી એક ફાઇલ બનાવતો કે ભાઈ આનું નામ આપ્યું મેં કે home.html, અને આખો કોડ હું એક ફાઇલની અંદર નાખી દઉં. એમાં નેવ બાર આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું, ફૂટર આવી ગયું, બધું આવી ગયું. બરાબર,
રિએક્ટ નો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ તમે બધી વસ્તુ એક ફાઇલમાં ના નાખો, તમે આખી ફાઇલને નાના નાના ભાગમાં કટકા કરો કે જેનાથી તમને એ આખા કોડને હેન્ડલ કરવો ઇઝી પડે. બરાબર, રિએક્ટ નો કોન્સેપ્ટ જ આખો એ છે કે તમે આખી વસ્તુને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી દો. તો એ જે ડિવાઈડ કરવાનો જે કન્સેપ્ટ છે ને એને કહેવાશે કમ્પોનેન્ટ. તો એ જ વસ્તુ આપણે આમાં કરવાની ટ્રાય કરીએ કે ભાઈ આખી એક વેબસાઇટ હોય ને, હું તમને એમ કહું કે તમે આખી વેબસાઇટમાંથી બધી વસ્તુને નાના નાના ભાગમાં વેચી દો, નાના નાના કમ્પોનેન્ટમાં વેચી દો, તો તમે શું કરી શકો કે ભાઈ કઈ કઈ વસ્તુ એકબીજાથી અલગ પડે છે, મીન્સ કે એકબીજાના રિલેટેડ નથી. જે એકબીજાને રિલેટેડ હોય એને એકમાં રાખવાની, જે એકબીજાથી રિલેટેડ ના હોય એને અલગ રાખવાની. તો હેડર છે એ આખી અલગ છે. બરાબર, હેડર ને આ ફાઇલને કોઈ રહેવા દેવા નથી. હેડર એટલે કે 90 બાર. તો તમે એને એક કમ્પોનેન્ટમાં નાખો, એક ફાઇલમાં નાખો, વચ્ચેનો પોર્શન છે બરાબર, ઈ કોઈથી લેવા દેવા નથી, આખી અલગ જ વસ્તુ છે. તો આટલા આખો પોર્શન છે બરાબર, એને તમે આટલા પોર્શનની વાત કરું, આટલો પોર્શન છે તમે એક ફાઇલમાં નાખો. પછી એક આ પોર્શન છે એનો એક કમ્પોનેન્ટ બનાવી શકીએ આપણે, એને બાજુવાળો છે આને એક ફાઇલમાં બનાવી શકીએ. તો આ બધી શું થયું, અલગ અલગ વસ્તુને અલગ અલગ ફાઇલમાં આપણે મૂકી. હવે એનો ફાયદો શું, આપણે એમ થાય કે એનાથી શું ફાયદો, આટલીક વસ્તુ એક બીજી ખોટી ફાઇલો વધારવી ને. પણ એ ફાઇલો વધારવાનો ફાયદો અત્યારે તમને નહીં સમજાય, એ જ્યારે આખું રિએક્ટ શીખી જાવ અને તમે કોઈ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં કામ કરશો ને ત્યારે સમજાય. પણ અત્યારે હું સમજો કે બધી ફાઇલને બધી વસ્તુને અલગ અલગ ફાઇલ મૂકવામાં જ ફાયદો છે, એના માટે જ રિએક્ટ બન્યું છે. બરાબર, તો તો આ જે પેજ છે બરાબર, એમાં કમ્પોનેન્ટ બનાવવાનું કહી તો કેટલા બને, તો કે 1, આ 2, આ 3, 4 અને 5. 5 કમ્પોનેન્ટ બને, એટલે કે 5 ફાઇલ બને. એ કેમ બને પછી જોવું. હવે આ બટન્સ છે ને, બટનનું આપણે કમ્પોનેન્ટ બનાવી શકીએ, પણ અત્યારે આપણે એટલા ડિટેલમાં નથી જતા. પછી એક બીજી વેબસાઇટ છે, તો આમાં જોવા જઈએ તો આમાં ખાલી એક આખું લોગિનનું એક પેજ જ છે, બીજું કંઈ નથી. તો આની અંદર આપણે એક જ કમ્પોનેન્ટ બનાવી કયો, તો કે લોગિનનો. આખા લોગિનનો જે ફોર્મ છે એ આપણે એક કમ્પોનેન્ટમાં મૂકી શકીએ. પછી આપણી પાસે બીજું છે કે આમાં ખાલી કાંઈ નથી, ખાલી એટલી જ ઇન્ફોર્મેશન છે. તો આખી વેબસાઇટમાં એક જ કમ્પોનેન્ટ બને. બરાબર, પછી એના વેબસાઇટમાં જાઓ તો આમાં તો કે ભાઈ આમાં એક લોગોનો કમ્પોનેન્ટ બને, પછી આ મેનુનો બને, આ સેક્શનનો બને, આનો બને, આ બધા સેક્શન છે એનો બને. બરાબર, આ ટેસ્ટિમોનિયલનો બને, ટીમ પેજ છે, કોન્ટેક્ટની ટીમ છે, પછી એની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે અને ફૂટર છે. તો આ બધા શું થયા, અલગ અલગ કમ્પોનેન્ટ થયા. ઓકે, કમ્પોનેન્ટ વસ્તુ શું છે, એમાં કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછો અત્યારે. આમાં હું મારો ટાઈમ બગાડું છું તમારા ત્રણેય પાછળ. મારો પર્પઝ એક જ છે કે તમને સારું એવું રિએક્ટ આવડે. હું કોઈ ટાઈમ પાસ નથી કરતો. એટલે તમને ના ખબર પડે તો મને કહેજો. મારા માટે અડધી કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જીરીક પણ આમાં કંઈ કન્ફ્યુઝન ખોલ નાખ. જીરીક પણ આમાં કંઈ કન્ફ્યુઝન હોય તો મને અત્યારે પૂછી શકો તમે. ઓકે, ઓલ ક્લિયર? ત્રણેય કોલમાં તો છો ને? હા, ઉઈ ગયા હોય તો કહેજો. ઓકે, હોપફુલી આ રેકોર્ડિંગ બીજાને ભવિષ્યમાં કામ આવે. ઓકે, તો એ થયું. હવે કમ્પોનેન્ટ શું છે એ તો ખબર પડી ગઈ. એક જ મિનિટ, મારું માઉસ. કમ્પોનેન્ટ શું છે એ ખબર પડી ગઈ, અને આપણે એને આઈડેન્ટિફાઈ કેમ કરવા એ ખબર પડી ગઈ. બટ હવે ટેકનિકલી એને બનાવવા કઈ રીતના એ એક જોઈ લઈએ. બરાબર, તો આપણે એક સિમ્પલ કમ્પોનેન્ટ બનાવીએ. હવે કઈ રીતના બને, મેં કીધું કમ્પોનેન્ટ એક ફાઇલ થઈ, તો સોર્સ વાળું ફોલ્ડર છે SRC, એમાં એક આપણે ફાઇલ બનાવશું. હું ગમે તે નામ આપી શકું, અબાઉટ, અને એક્સટેન્શન એનું હશે JSX. બરાબર, અમુક પ્રોજેક્ટ છે એમાં .js હોય, પણ જે V8 થી પ્રોજેક્ટ બનાવ્યો છે તો એમાં આપણે એમાં JSX આવશે. હવે
કમ્પોનેન્ટ છે ને ત્રણ વસ્તુનો બનેલો હોય, એ ઓલવેઝ યાદ રાખવાનું. પહેલું તો કે ભાઈ ફંક્શન, બીજું રિટર્ન અને ત્રીજું એક્સપોર્ટ. આ ત્રણ વસ્તુ તમે કરો તો તમારો કમ્પોનેન્ટ બની જાય. તો પેલો જોઈએ ફંક્શન. તો ભાઈ ફંક્શન એટલે કે આપણો કમ્પોનેન્ટનું નામ શું રાખવું? તો આપણો ફંક્શનનું નામ છે અબાઉટ. હવે આમાં એક નેમિંગ કન્વેન્શનની વાત કરીએ કે નામ કઈ રીતના રાખવું. તો ઓલવેઝ એનો પહેલો અક્ષર રાખવાનો કેપિટલ. આવી રીતના નહીં રાખવાનું, બરાબર? એ અલાઉડ નથી. ઓલવેઝ કમ્પોનેન્ટનું નામ કેપિટલાઇઝ એટલે ફંક્શન બનાવ્યું. પછી બીજી વસ્તુ છે રિટર્ન. તમારે કંઈક રિટર્ન કરવું પડે, તો આપણે કર્યું રિટર્ન, બરાબર? અત્યારે કંઈક રિટર્ન કરી દઈએ આપણે હેલો. અને લાસ્ટ વસ્તુ છે એક્સપોર્ટ. તો એક્સપોર્ટ ડિફોલ્ટ બાઉટ. હવે આ વસ્તુ શું છે એક્સપોર્ટ ડિફોલ્ટ? રિએક્ટની અંદર એવું છે કે તમે અત્યાર સુધી આપણે એવું કરતા કે ભાઈ ફંક્શન બનાવીએ અને ફંક્શનને રિટર્ન કરી દઈએ એટલે આપણું કામ પતી ગયું. બટ રિએક્ટમાં એક સ્ટેપ વધારે છે કે ભાઈ તમારે આખા ફંક્શન તમે જે બનાવ્યું ને એ આખા ફંક્શનને રિટર્ન કરવું પડે. ફંક્શનની અંદર તો કરવું જ પડે, બટ આખા ફંક્શનને રિટર્ન કરવું પડે. એટલે આપણે એને એક્સપોર્ટ કહીએ. એક્સપોર્ટ એટલે કે અહીંથી આ લખવાથી ફાયદો એ થાય કે હવે આ જે કમ્પોનેન્ટ છે અબાઉટ, એ આ ફાઇલની બહારથી ઉપયોગ થઈ શકશે, બરાબર? અથવા તો તમે એમ યાદ રાખી શકો કે ભાઈ તમારે આખા ફંક્શનને રિટર્ન કરવું પડે, બરાબર? એટલે તમારે આ લાઈન લખવી પડે. આ લાઈન ના લખો તો આ કમ્પોનેન્ટ આપણે બીજે ફંક્શન કેમ કોલ ના કરી શકીએ એમ આ કમ્પોનેન્ટને આપણે કોલ ના કરી શકીએ. હું સપોઝ કે તમને એમ કહું કે આવું એક ફંક્શન કોલ કરો રવિ, બરાબર? આવી હવે આવું આ નામનું રવિ નામનું ફંક્શન આ ફાઇલમાં હોય જ નહીં તો શું એરર આવે ને કે અનડિફાઈન ફંક્શન રવિ, કેમ કે આવું કોઈ ફંક્શન જ નથી. તો એક્સપોર્ટ એક્ઝેક્ટલી એવું કામ કરે કે હું આ વસ્તુ ના લખું તો એને આ કમ્પોનેન્ટ છે ને અનડિફાઈન મળે, બરાબર? તો એટલા માટે ડિફોલ્ટ એક્સપોર્ટ કરવું જરૂરી છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ અહીંથી. હવે નેક્સ્ટ, બસ તો આ કમ્પોનેન્ટ બની ગયું આપણું ફંક્શન, રિટર્ન, એક્સપોર્ટ. તમે પ્રેક્ટિસ કરો ત્યારે ઓલવેઝ આ વસ્તુને તમારે ટાઈપ કરવાની. મારા કોડમાંથી કે વિડીયોમાંથી જોઈને ભલે તમે એકવાર ટાઈપ કરો, બે વાર કરો, પછી નેક્સ્ટ ટાઈમ એવરી ટાઈમ તમારે કોપી પેસ્ટ નહીં કરવાનું. એવરી ટાઈમ તમારે આ વસ્તુ જાતે જ કરવાનું, તો જ તમને યાદ રહે ને તો જ આવડશે. અધરવાઇઝ તમને કોપી પેસ્ટ કરવાની ટેવ પડી જશે. આ મારા 12 વર્ષના અનુભવ ઉપરથી કહું. ઓકે, તો આવો ફંક્શન બની ગયું, કમ્પોનેન્ટ બની ગયો, એક્સપોર્ટ કરી દીધો. હવે આનો ઉપયોગ કેમ કરવાનો? તો આપણે જોયું હતું કે ભાઈ સૌથી પહેલા પ્રોજેક્ટ રન થાય ત્યારે ઇન્ડેક્સ ફાઇલ રન થાય, પછી મેઇન થાય. મેઇનમાંથી કઈ ફાઇલ રન થાય? એપ, એટલે કે એપ કમ્પોનેન્ટ રન થાય. તો એપ કમ્પોનેન્ટ હવે ખોલીએ આપણે. તો એનો મતલબ એવો થયો કે એપ કમ્પોનેન્ટની અંદર આપણે આપણો કમ્પોનેન્ટ લખીએ, બરાબર? આપણો કમ્પોનેન્ટ કોલ કરાવીએ તો આપણે આઉટપુટ આવી જાય. તો કમ્પોનેન્ટને કોલ કેમ કરાવવાનું? ફંક્શન તો મને ખબર છે કે ભાઈ મેં કીધું એમ કે ફંક્શન હોય તો આવી રીતના કોલ થઈ જાય. પણ કમ્પોનેન્ટને આવી રીતના કોલ ના કરાવવાનો. કમ્પોનેન્ટને તમારે HTMLના ટેગની જેમ કોલ કરાવવાનો. તો એપની અંદર અહીંયા હું HTMLના ટેગની જેમ આપણા કમ્પોનેન્ટનું નામ શું છે તો કે ભાઈ અબાઉટ, બરાબર? અને એ સેલ્ફ ક્લોઝિંગ છે. સેલ્ફ ક્લોઝિંગ એટલે કે આપણે જેમ હોરિઝોન્ટલ ટેગ કેમ છે કે તમારે એને અહીંયા સેલ્ફ ક્લોઝ કરવો પડે આવી રીતના. એટલે કે એનો કોઈ તમારે આમ ના લખવાનું હોય. HR આપણે આમ નથી લખતા, આમ લખીએ, આમ નથી લખતા. તો ઈ છે. પછી ઇનપુટ છે, ઇનપુટ ટેગ HTMLમાં એને આપણે આમ જ કરીએ. આપણે કોઈ દિવસ આમ નથી કરતા, આવું નથી કરતા, બરાબર? તો જે ક્લોઝ જે ટેગ ચાલુ થાય ને જ્યાં પૂરો થાય એને કહેવાય સેલ્ફ ક્લોઝિંગ, બરાબર? હા, આગળ જતા આપણે આવશે કે ભાઈ આ કમ્પોનેન્ટને આપણે આવી રીતના ક્લોઝ કરી શકશું, આગળ સ્લેશ કરીને. એમાં એક ઓપ્શન છે, બટ અત્યારે આપણે સેલ્ફ ક્લોઝ એને કરી દઈએ.
એટલે HTML ના ટેગની જેમ મારો કહેવાનો મતલબ કે એને આપણે કોલ કરશું. હવે મેં કીધું એમ કે આપણે અગેન એક્ઝામ્પલ લઈએ, અહીંયા કંઈક ફંક્શન કોલ કરું હાર્દિક, બટ હાર્દિક ફંક્શન ઉપર ક્યાંક બનેલું તો હોવું જોઈએ ને, બરાબર? તો અબાઉટ કમ્પોનેન્ટ ક્યાં બનેલો છે મારી આ વાળી ફાઇલમાં, તો મારે ઉપર એનો રેફરન્સ આપવો પડે, એટલે કે એને કરવો પડે ઇમ્પોર્ટ અબાઉટ. હવે આ જે નામ છે ને એ નામ કયું આવશે? જે આપણે શું કર્યું હતું, એક્સપોર્ટ કર્યું હતું. એ મારું માઉસ છે ને ઓછું કામ કરે છે. ઓકે, આ જે નામ હશે ને એ કયું આવશે? એક જ મિનિટ. હા, ઇમ્પોર્ટ પછી જે નામ લખશો ને એ નામ કયું હશે ખબર? અહીંયા જે અબાઉટમાં જે એક્સપોર્ટ ડિફોલ્ટમાં જે નામ આપ્યું ને એ નામ. ઓકે, તો અહીંયા આપ્યું આપણે ઇમ્પોર્ટ અબાઉટ. હવે કઈ ફાઇલમાંથી? તો કે ભાઈ ફ્રોમ, પછી ડબલ કોટની અંદર ફાઇલનો પાથ. તો હવે જો એપ ફાઇલ અને અબાઉટ ફાઇલ બે એક જ લોકેશન ઉપર પડી છે, બે સોર્સ નામના ફોલ્ડરની અંદર છે, મીન્સ કે બે સેમ લોકેશન ઉપર જ છે. તો સેમ લોકેશન ઉપર હોય તો તમે ./ એવું લખો, બરાબર? તો સીધું અહીં સજેશન આવી ગયું. ./ નો મતલબ થાય કરંટ ફોલ્ડર, બરાબર? કે ભાઈ app.jsx અને about.jsx બે સેમ ફોલ્ડરમાં છે. તો મેં એને સિલેક્ટ કરી લીધી. ઓકે, તો આને મેં ઇમ્પોર્ટ કરી, જેમ નોડમાં આપણે રિક્વાયર કરીએ એમાં ઇમ્પોર્ટ કરીએ. ઓકે, તો આ ઉપર ફાઇલ મેં અહીં જે ફાઇલ બનાવી એ ઇમ્પોર્ટ થઈ ગઈ અને મેં એને કોલ કરી. તો હવે એનો મતલબ એવો થાય કે અબાઉટની અંદર જે લખેલું છે એ મને આઉટપુટ આવવું જોઈએ. તો આઉટપુટ જોઉં આપણા નહીં પ્રોજેક્ટમાં આવે. અહીં હેલો આવી ગયો. કેમ ભાઈ નહીં આવે? બ્રેકેટમાં લખેલું નતું એટલે કોમ્પોનેન્ટમાં હેલો. આર્યું બ્રેકેટ જ છે ને? આર્યું તું કયું બ્રેકેટ કેસ? હેલો, લેસ ધેન ગ્રેટર ધેન વાળું જે ઓલું બ્રેકેટ બને ને ઈ. આમાં ક્યાં લેસ ધેન ગ્રેટર ધેન ની જરૂર છે? આ તો સ્ટ્રિંગ છે, બરાબર? તો આપણે લેફ્ટ સાઈડ અહીંયા એટલે એમાં આઉટપુટ હાલ આવી. છે ને હા, આયલું જ ના રહ્યું. જોવાની ઉમાં હતું આ કમ્પોનેન્ટ જ્યાં કોલ કર્યો જ ને ત્યાં છે ને એવું કહું. હા, જો નહીં, લાઈન એ પર તો 5 ઉપર. ઠીક. હમ અને આને કહેવાય, હા, આની જરૂર નથી. હમ એનું જરૂર એટલે નથી કેમ કે એક જ લાઈનનો કોડ હોય ને એટલે જરૂર નથી. હું આ તું કહેશ ને એવી રીતના અહીંયા આના વસ્તુ નીચે મૂકી દઉં ને, હમ ઉપરની લાઈન કોપી કરી લઉં અને નીચે મૂકું, અથવા તો બેક ટિક કરીએ એટલે એક કરતા વધારે હું તો લગભગ એક જ લાઈન થશે એટલે ચાલશે. તો એક કરતા વધારે લાઈન હોય ને પેરેગ્રાફ કરો પી ટેગ કાલ. એક કરતા વધારે ટેગ હશે ને તો નહીં ચાલે. સપોઝ કે H1 લખ્યો મેં હેલો, બરાબર? તો આનું આઉટપુટ આવી ગયું, પણ પાછો નીચે બીજો H1 લખું તો ના હાલે. તું કહેશ ને એ પ્રમાણે. કેમ કે અહીંયા જ ના પાડે જો. હા, નિયમ એવો છે કે એક કરતા વધારે લાઈન હોય ને તો તમારે એને આ જે છે ને બ્લેન્ક એની અંદર તમારે એને રેપ કરવું પડે, બ્લેન્ક ટેગ આવી રીતના, બરાબર? બ્લેન્ક આની અંદર કરો અથવા તમે કોઈ પણ એક ટેગ લઈ લો. તમને આ ના ગમતું હોય તો તમે ડીવ ટેગ લઈ શકો આવી રીતના, બરાબર? તો આવી રીતના આને કરી શકો તમે. એને આ જે બ્લેન્ક છે ને એને કહેવાય ફ્રેગમેન્ટ. આની ભાષામાં, રિએક્ટની ભાષામાં એને કહેવાય ફ્રેગમેન્ટ. ઓકે, એટલે હવે એને નામ એનો યુઝ કરવાનું એટલે તમને યાદ રહે.
તો હવે બે આઉટપુટ આવ્યું, હેલો અને ટેસ્ટ બે આવ્યું. તો તમે એક કરતાં વધારે લાઈનનો કોડ હોય તો div યુઝ કરો, અથવા તો તમે બ્લેન્ક એના ફ્રેગમેન્ટ યુઝ કરો, તો બે આવશે. ઓકે, તો આપણે ઇન શોર્ટ શું કર્યું? હવે એપ કમ્પોનેન્ટની અંદર આપણો કમ્પોનેન્ટ કરાવ્યો. હવે એપની અંદર શું કામ કરાવ્યો? કેમ કે મેઇનની અંદર કયો કમ્પોનેન્ટ કોલ થાય છે? એપ, એટલે આખે રિએક્ટની પ્રોજેક્ટ છે એ એપ કમ્પોનેન્ટની અંદર જેટલું હોય એટલું કોલ થાય. એટલે હવે આપણો જે બધો કોડ છે એ કેમાં કરશું? એપની અંદર. ક્લિયર? હવે કમ્પોનેન્ટનો જે કન્સેપ્ટ છે ને એ ફંક્શન જેવો છે. આપણે કેમ કોઈ એક ફંક્શન બનાવીએ, એને એક કરતાં વધારે વાર કોલ કરી શકીએ ને? તો સેમ વસ્તુ કમ્પોનેન્ટમાં એવું છે. તમે એક કમ્પોનેન્ટને જેમ ફંક્શનની જેમ એક કરતાં વધારે વાર કોલ કરી શકો. તો ફોર એક્ઝામ્પલ, અહીં એપની અંદર જાઉં, હું અબાઉટને 1, 2 કે 3 વખત અહીંયા કોલ કરી શકું. બરાબર? 3 વખત આપણે ફંક્શનને 3 વાર કોલ કરીએ તો શું થાય? 3 વખત એની અંદર જે હોય પ્રિન્ટ થાય, અથવા તો એની અંદર જે હોય કોલ થાય. તો અબાઉટમાં એમ છે કે મેં 3 વખત કોલ કર્યો, તો 3 વખત એની અંદર જે વસ્તુ હતી એનું આઉટપુટ આવ્યું મને. 5 વખત કરું તો 5 વખત આવે. બરાબર? તો તમે આ બેનો કન્સેપ્ટ રિલેટ એકબીજા સાથે કરી શકો ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, આમાં કોઈને કંઈ ના ક્લિયર હોય તો કયો મને. ઓકે, હવે લાસ્ટ વસ્તુ કરી લઈએ આપણે. બુટસ્ટ્રેપ તમને બધાને ખબર જ છે. બુટસ્ટ્રેપ શું છે? એક જ મિનિટ, મારી એલસીડી હલી ગયું. હા, તો મારે એવું કરવું છે કે મારે આ પ્રોજેક્ટની અંદર બુટસ્ટ્રેપ નાખવું છે. ઓકે, તો એ કેમ નાખશું? તો હું અહીંયા જાઉં ટર્મિનલમાં, આ પ્રોજેક્ટ અહીંથી બંધ કરું. બરાબર? હવે મારે કોઈ નવું બુટસ્ટ્રેપ નાખવું હોય ને, તો આની અંદર મારે કમાન્ડ રન કરવો પડે. npm install. બરાબર? આ અગેન npm install ડિટેલમાં આપણે જોવું, પણ અત્યારે ખાલી આવું સમજો. અને હવે મારે બુટસ્ટ્રેપનું નાખવું તો નાખીશ બુટસ્ટ્રેપ. હવે મારે કોઈ બુટસ્ટ્રેપનું છે ને કોઈ સ્પેસિફિક વર્ઝન નાખવું છે. લેટેસ્ટ બુટસ્ટ્રેપ અત્યારે લગભગ બુટસ્ટ્રેપ 5 છે, લેટેસ્ટ ચાલે છે અત્યારે. બરાબર? પણ આપણે નાખવું છે બુટસ્ટ્રેપ 4. તો તમે @ કરશો ને એટલે સ્પેસિફિક વર્ઝન નાખી શકો કે ભાઈ 4.2.1 ફોર એક્ઝામ્પલ. બરાબર? તો હું મારે આ બુટસ્ટ્રેપનું આ વર્ઝન નાખવું હોય તો હું એન્ટર મારું તો એ શું કરશે? બુટસ્ટ્રેપ મને એડ કરી દે. બરાબર? એડેડ આવી ગયું. ઓલવેઝ npm ઇન્સ્ટોલ કરો ને એડેડ ના આવે ને તો સમજો કંઈક લોચો છે, એટલે આવવું જોઈએ. ઓકે, તો ઇન્સ્ટોલ થઈ ગયું. પાછો હું મારો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દઉં, npm run dev. ઓકે, હવે હજી મેં ખાલી બુટસ્ટ્રેપને ડાઉનલોડ જ કર્યું, મેં મારા પ્રોજેક્ટમાં ક્યાંય યુઝ નથી કર્યું. તો એ કરવા માટે મારે પાછું જવું પડશે અહીંયા મેઇન ફાઇલમાં. બરાબર? કે જ્યાંથી આખો પ્રોજેક્ટ રન થાય છે. તો અહીંયા જો ઓલરેડી રિએક્ટ બાય ડિફોલ્ટ આવું કંઈક CSS આવી રીતના ઇમ્પોર્ટ કરે. આપણે એને બંધ કરી દઈએ. આપણે આપણી ખુદની CSS નાખવી છે. તો ઇમ્પોર્ટ અને બુટસ્ટ્રેપ /dist એની અંદર CSS, એની અંદર bootstrap.mean.css. હવે તમને એમ થાય કે આ બધી કેમ ખબર પડે ક્યાંથી આવે? તો એ બધી વસ્તુ અહીંથી ખબર પડે. બેર મેં બુટસ્ટ્રેપ લખ્યું ને તો એ ડાયરેક્ટ ચેક કરવા જશે નોડ મોડ્યુલ ફોલ્ડરમાં. ભાઈ બુટસ્ટ્રેપ જેવું કંઈ ફોલ્ડર છે આપણે હમણાં નાખ્યું, તો કે ભાઈ હા નાખ્યું આ રહ્યું. એની અંદર આપણે એમ કહીએ છીએ કે ડિસ્ટ, તો હા ડિસ્ટ વાળું છે. એની અંદર તો કે ભાઈ CSS, તો કે ભાઈ હા CSS. એની અંદર તો કે ભાઈ bootstrap.mean.css ફાઇલ, તો આવી કોઈ ફાઇલ છે? તો કે ભાઈ bootstrap.mean.css મળી ગઈ. તો આ મને ખબર હતી એટલે મેં એ લખી નાખ્યું, પણ આ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે એ બધી વસ્તુ અહીંથી આવતી હોય. ઓકે, તો બુટસ્ટ્રેપ આપણી સિસ્ટમમાં આવી ગયું. હવે ખબર કેમ પડશે આવી ગયું? તો ક્રોસ વેરીફાઈ કરીએ. તમને બધાને બુટસ્ટ્રેપનો ક્લાસ થોડા ઘણા ખબર છે. તો હું એક બટન લઉં, બટનનો એક ક્લાસ લઉં, btn danger. બરાબર? બધાને ક્લાસ ખબર છે બુટસ્ટ્રેપનો.
અને ટેસ્ટ. હવે જો આનો કલર રેડ આવી જાય બટનનો તો એનો મતલબ સમજવું કે એ બુટસ્ટ્રેપ આવી ગયું, કેમ કે આ ડેન્જર ક્લાસ છે એ બુટસ્ટ્રેપનો છે. તો આવી ગયું ટેસ્ટ નામનું બટન. તો દેટ મીન્સ કે બુટસ્ટ્રેપ છે આપણી સિસ્ટમમાં આવી ગયું. હવે આપણે બુટસ્ટ્રેપના કોઈ પણ ક્લાસ ઉપયોગ કરી શકીએ જે તમે અત્યાર સુધી શીખાય કે વાપરું છે. ઓકે, અહીંયા સુધી કઈ કન્ફ્યુઝન? ઓલ ક્લિયર? ઓકે, હવે એક લાસ્ટ વસ્તુ ખાલી જોઈ નાખીએ આપણે. આવું કંઈક એક્ઝામ્પલ લીધું હતું, બરાબર, કે ભાઈ આ ટાઈપની વેબસાઇટ, આ વેબસાઇટ છે ને બુટસ્ટ્રેપની જ છે. તો આપણે કામ કરીએ, આ વેબસાઇટ બનાવીએ કેની અંદર? રિએક્ટની અંદર, બરાબર. પણ અત્યારે આપણે કઈ ડાયનેમિક નથી કરવું. તો આ આખું મારે HTML જોતું હોય તો રાઈટ ક્લિક કરું, ઇન્સ્પેક્ટ કરું, અથવા તો રાઈટ ક્લિક કરીને વ્યૂ પેજ સોર્સ કરીશ એટલે આખું આ ખુલી જશે પેજ, કે આ પેજમાં જેટલું HTML યુઝ થયું હોય, બરાબર. આમાં જો આખું બધું યુઝ થયું હોય, આપણે ખાલી એટલું જ જોઈએ. આપણે કેટલું જોઈએ? બુટસ્ટ્રેપની બોડીની અંદર જેટલું 90 બાર છે એ જોઈએ છે, અને મેઇન છે ને એટલું જોઈએ, બરાબર. કોપી કરું. હવે અત્યારે હું બધું ક્યાં મૂકી દઉં? મેઇન કમ્પોનેન્ટની અંદર મૂકી દઉં, બરાબર. આ ટેમ્પરરી કાઢી નાખીએ, ડિલીટ કરી નાખું અને પેસ્ટ કરી દો, બરાબર. બીજું કંઈ નથી કરવું આપણે. હવે આમાં જો અમુક અહીં રેડ થઈ ગયું, અહીં રેડ હોય એનો મતલબ કે એરર છે, તો એને ફિક્સ કરવી પડે. હવે ઇનપુટમાં એરર બતાવે તો ઇનપુટ છે એ મેં કીધું એમ સેલ્ફ ક્લોઝિંગ ટેગ છે. રિએક્ટમાં સેલ્ફ ક્લોઝ ના કરો તો એરર આવે, તો એ ફિક્સ કર્યું. પછી બીજી એરર અહીંયા છે. હવે આવી કમેન્ટ છે HTML માં હાલે, રિએક્ટમાં ના હાલે, બરાબર. તો આને બંધ કરી દઈએ. ત્રીજી એરર એને અહીંયા મળે છે. તો આ કમેન્ટ છે, આ કમેન્ટ HTML ની કમેન્ટ છે, રિએક્ટમાં ના હાલે. અને આ વાળું લાસ્ટ અહીંયા IHR છે એ સેલ્ફ ક્લોઝિંગ ટેગ છે. રિએક્ટ એ માં તમે સેલ્ફ ક્લોઝ ના કરો ટેગને તો એરર આવે, બરાબર. તો આ ઓલમોસ્ટ થઈ ગયું. આઉટપુટ જોઈએ આપણો પ્રોજેક્ટ અહીંયા, એટલે આ તો બની ગયું લોકલ હોસ્ટ. આને બંધ કરી દઈ, આને બંધ કરી દઈ. છે એના જેવું થોડું યસ. થોડું ઘણું ફેરફાર હોય, બટ એટલું હાલે. આપણે અહીંયા ક્યાં શીખવાનું કામ ને, ફોન્ટ ને થોડાક અલગ છે એટલે હાલશે. બસ, તો કોંગ્રેચ્યુલેશન્સ, પેલી વેબસાઇટ રિએક્ટમાં તમને બનાવતા આવડી ગઈ. 90 બાર ને બધું આવી ગયું. યસ, કેમ કે આપણે બુટસ્ટ્રેપની CSS નાખી એટલે એની બધી વસ્તુ આમાં કામ કરે. હવે આજનો સેશન પૂરો, પણ તમારે કરવાનું શું છે એ કહું તમને, કે આખી વેબસાઇટને કમ્પોનેન્ટમાં કન્વર્ટ કરવાની, એટલે કે અલગ અલગ ફાઇલમાં. કે ભાઈ આ ઉપરનો ભાગ છે 90 બાર છે, વચ્ચેનો ભાગ છે એ મિડલનો ભાગ છે, આ હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3. તો મેં તમને કમ્પોનેન્ટ બનાવતા શીખવાડ્યો કે ભાઈ તમે સોર્સની અંદર એક ફાઇલ બનાવી શકો, 2 ફાઇલ બનાવી શકો, 50 ફાઇલ બનાવો. તો તમારે સોર્સની અંદર શું કરવાનું? હેડર ફાઇલ બનાવવાની, આ ફાઇલ બનાવવાની, આ બનાવવાની, અને એનો કોડ છે ને એની અંદર મૂકવાનો. હું તમને એક ફાઇલ બનાવીને બતાવું કે ભાઈ હું એમ કહું કે હેડિંગ છે આ એ એક કમ્પોનેન્ટ છે, બરાબર. તો હું કરીશ, સોર્સમાં જાઉં અને એક ફાઇલ બનાવું, સોર્સ ઉપર ક્લિક કરું, અહીંયા ક્લિક કરું અને એક ફાઇલ બનાવું heading.jsx. એની અંદર કયો કોડ મૂકીશ? તો કે ભાઈ મારો માઉસ, ઓકે. હવે હેડિંગ નો કોડ કયો છે? એક જ મિનિટ, હું થઈ ગયો. ઓકે, તો ભાઈ આ જ વાળ્યું, આ પેલું હેડિંગ, આ બીજું, ત્રીજું, બરાબર. તો એનો મતલબ એવો છે કે આટલો ભાગ છે ને એ હેડિંગ છે પેલું. તો હું કરું, આટલો ભાગ અહીંથી કટ કરું
અહીંયા આમ લાઈન દોરી રાખો એટલે મને ખબર પડે અહીંથી કટ કર્યું મેં. આમાં ગયો કમ્પોનન્ટ કઈ રીતના બને, ફંક્શન, રિટર્ન અને એક્સપોર્ટ, 3 થી બને ને. તો ફંક્શન બનાવો, શું નામ હતું, હેડિંગ, એમાં કંઈક રિટર્ન કરો અને શું કરો, એક્સપોર્ટ. આ માળખું પેલા જ બનાવી લેવાનું એટલે ભૂલાય જ નહીં. આ ભૂલી જાઓ તો પછી આગળ error આવશે. એટલે આ માળખું રેડી થઈ ગયું. હવે આપણે જે ઓલો અહીંથી HTML કટ કર્યું હતું એ હું અહીંયા પેસ્ટ કરી દઉં. મારામાં ફોર્મેટિંગ થોડુંક નથી થતું. બરાબર. હવે અહીંયા આવું. હવે હેડિંગ કમ્પોનન્ટને કોલ કરી દો જેમ અબાઉટ કર્યું હતું એમ. તો કે ભાઈ હેડિંગ થઈ ગયું. ઉપર મારે એને કરવો પડશે ઇમ્પોર્ટ. તો આ કર્યો ઇમ્પોર્ટ હેડિંગ. બરાબર, ઓટોમેટિક મારામાં સજેશનમાં આવી ગયું. તો આ મારો કમ્પોનન્ટ બની ગયો. હેડિંગમાં હું ક્યાંક મૂકી દઉં તો મને ખબર પણ અહીંથી આવે છે કે નહીં. તો કે ભાઈ ફર્સ્ટ હેડિંગ, આઉટપુટ જોઈ લઈએ. આવી ગયું ફર્સ્ટ હેડિંગ. તો હવે આટલો જે કોડ આવે છે ને આખો એ ક્યાંથી આવે છે, કમ્પોનન્ટમાંથી. તમે એવી રીતના આ બનાવી શકો, આ બનાવી શકો, આ બનાવી શકો અને નેવું બાર બનાવી શકો. સર્ચનું બનાવી શકો. બરાબર. ઓકે, તો આટલું રાખીએ. તમે એક્સરસાઇઝમાં આ વસ્તુ કરશો અને કાલે આપણે સેશન સ્ટાર્ટ થાય પહેલાં હું બધાની ક્વિકલી 5 મિનિટ આપણે સ્પેર કરશું બધાની એક્સરસાઇઝ જોવા માટે. જેને નહીં બનાવી હોય કરી હોય એક્સરસાઇઝ એને પ્રેમથી સેશનમાંથી લેફ્ટ થઈ જવાનું. એ સેશન એને અટેન્ડ નહીં કરવા મળે. બરાબર. તો આટલું રાખીએ આપણે. બીજા કાલે કોઈ કે સોરી મંડે હું સ્ટોપ કરી દો રેકોર્ડિંગ. સ્ટોપ 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 સ્ટોપ. સ્ટોપ કેમ નથી થતો?